નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા તારીખ 27 એપ્રિલ 2025ને રવિવારના રોજ હલુરિયા ચોક ખાતે આવેલ શહીદ સ્મારકમાં પહેલગામ જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનામાં જે 26 નિર્દોષ ભારતીયો શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે સંસ્થાના કાર્યકરો એકત્રિત થયા હતા। આ કાર્યક્રમમાં કાર્યાલય સંચાલક રોહિતભાઈ કણબીની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પરેશભાઈ મેર, બચુભાઈ ભટિયાત્રા, અલ્પેશભાઈ ખેર સહિતના આગેવાનો પધાર્યા હતા। નવયુગ ક્રાંતિ ફાઉન્ડેશન દ્વારા શહીદ સ્મારક ભાવનગર ખાતે આજરોજ પહેલગામ જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં નિર્દોષ લોકો મૃત્યુ પામેલા હતા એ લોકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે ભારત સરકારને નમ્ર વિનંતી છે કે આતંકીઓ વિરુદ્ધ કડકમાં કડક સજા કરવામાં આવે, જેથી આગળ આવા બનાવોને અટકાવી શકાય। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ।